Hello students, good morning. Welcome to the new lecture of building material. તો બિલ્ડિંગ મટીરિયલ સબ્જેક્ટમાં આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું ટાઈપ્સ ઓફ બ્રિક. એની અંદર આપણે હેવી ડ્યુટી બ્રિક્સ જોઈ હતી, પછી પરફોરેટેડ બ્રિક્સ જોઈ હતી, હોલો બ્રિક્સ જોઈ હતી, ફેસિંગ બ્રિક્સ જોઈ હતી. તો બધાના કંઈક અલગ અલગ પર્પઝ હતા. ઓકે, બધી બ્રિકને આપણે અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ જોયા હતા, એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ જોઈ હતી. મેં તમને એના પછી એક સિમ્પલ મેથડ પણ બતાવી હતી કે તમે કઈ રીતે એફિશિયન્ટલી અને ઇફેક્ટિવલી કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ અને ટોલરન્સીસ જે ગિવન બાય આઈએસ કોડ છે એ લખી શકો એના માટે. તો કોઈ પણ બ્રિકની તમને જો શોર્ટ નોટ પૂછાય કોઈ પણ ટાઈપની, તો તમારે સૌથી પહેલાં શું લખવાનું કે એ બ્રિકના ઓરિજિન વિશે અથવા તો એ બ્રિક કઈ રીતે એનું પ્રોડક્શન કેરીડ આઉટ કરવામાં આવ્યું એ રીતે. બરાબર, એ મેથડ લખવાની કે કઈ રીતે કરવામાં આવ્યું. બરાબર, જેમ કે આપણે જે પેવિંગ બ્રિક જોઈ હતી લાસ્ટમાં, પેવિંગ બ્રિક્સ હતી. તો પેવિંગ બ્રિકમાં શું હતું કે જે ક્લે યુઝ કરીએ છીએ એની આર્યનની કેપેસિટી, એટલે કે આર્યન હેવિંગ કેપેસિટી એની વધારે હતી. એમાં લોખંડ તત્વો એટલે કે આર્યન વધારે હતું. તો જ્યારે આપણે એને ધીમા તાપમાને ગરમ કરીએ છીએ તો એના ઉપર એક ગ્લેઝ જેવું બનતું હતું. તો એ જે ગ્લેઝ જેવું બનતું હતું એના આધારે પેવમેન્ટ બ્લોક જે આપણે જોઈએ છીએ એ ઉપરથી હાર્ડ હોય છે અને અંદરથી લાઇટ વેટ હોય છે. ઓકે, તો આ એનું ઓરિજિનની એક મેથડ થઈ કે કેવી રીતે એનું ઓરિજિન થયું. એના પછી એની આપણે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ લખવાની હોય કે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ મિનિમમ કેટલી મળે છે બ્રિકની. ઓકે, એના પછી નેક્સ્ટ આપણે લખીએ છીએ કે એની વોટર એબ્સોર્પ્શન કેપેસિટી. જો કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ અને વોટર એબ્સોર્પ્શન કેપેસિટી, વોટર એબ્સોર્પ્શન કેપેસિટી કોઈ પણ મટીરિયલની એટલે કે કેપેસિટી કે મટીરિયલની વોટર ગેઇન કરવાની કેપેસિટી. તો એ ગેઇન કરવાની કેપેસિટી પણ આપણે એમાં લખતા હોઈએ છીએ. બરાબર, તો ત્રણ વસ્તુ થઈ, એનું ઓરિજિન, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, વોટર એબ્સોર્પ્શનના પર્સન્ટેજ. હવે તમારી જે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ હશે ને એ ઓલવેઝ ન્યૂટન પર mm સ્ક્વેરમાં હશે. સ્ટુડન્ટ ખાસ ધ્યાન રાખજો, થ્રુઆઉટ સિવિલ એન્જિનિયરિંગ તમે જ્યારે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થની વાત કરશો તો તમને ન્યૂટન પર mm સ્ક્વેરમાં જ જોવા મળશે. ઓકે, એનું યુનિટ કોઈ જગ્યાએ ચેન્જ નહીં થાય. વોટર એબ્સોર્પ્શન જે હતું આપણું એ આપણે પર્સન્ટેજ વાઇઝ હતું કે 10%, 15%, 5% જેવી બ્રિકનો ટાઈપ. બરાબર, આ ત્રણ વસ્તુ. એના પછી આપણે સાઇઝ લખતા હતા બ્રિકની કે એ બ્રિક સ્ટાન્ડર્ડ સાઇઝ એટલે કે 19/9 × 9માં છે કે 19 × 9.5 × 9.5, એ પ્રમાણે અલગ અલગ સાઇઝની બ્રિક્સ આવતી હતી. બરાબર, તો એમાં જે LBH પ્રમાણે આપણે લખતા હતા 19 × 9 × 9, 19 × 9 × 4, એ પ્રમાણે અલગ અલગ હતી. 19.5, 9.5, 4.5 આ પ્રમાણે અલગ અલગ સાઇઝીસમાં અવેલેબલ હતી. હવે આ બધા જે મેઝરમેન્ટ્સ છે આપણને ખબર છે સેન્ટીમીટર્સમાં છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો 1999 હોય એ સેન્ટીમીટરમાં હોય, એને આપણે mm માં કન્વર્ટ કરીશું તો ઘણી જગ્યાએ આવું લખેલું પણ હશે 190 × 90 × 90, એ રીતે 190 × 90 × 40. હવે આ તમને ખબર જ છે કે શું દેખાડે છે કે L, B અને H એની લંબાઈ, એની વિડ્થ દેખાડે છે અને H જે છે એની હાઇટ દેખાડે છે. ઓકે, તો બ્રિક્સની અંદર આપણે આટલી વસ્તુ જોતા આવ્યા છીએ અલગ અલગ કે કઈ વસ્તુ આપણે લખવાની હોય છે. અચ્છા, હવે આના જે ડાયમેન્શન્સ આપણે લખ્યા, સાઇઝ લખી બ્રિકની, એના ઉપરથી આપણને આઈએસના ટોલરન્સીસ આપ્યા હતા, મેઝરમેન્ટ ટોલરન્સીસના કે કયા ડાયમેન્શનમાં કેટલું ટોલરન્સીસ આપણે ચલાવી લેવાનું છે. સપોઝ આ બ્રિક છે એવું માની લઈએ. બરાબર, બ્રિક આવા ટાઈપની હોય છે. તો આ જે એની L થાય, પછી એની B થાય અને એની હાઇટ થાય. આની L, આ B અને H. તો આ ડાયમેન્શન્સની અંદર હું કેટલું ચલાવી શકું ટોલરન્સ, એ વેલ્યુને આપણે ટોલરન્સની વેલ્યુ કહીએ છીએ. ટોલરન્સ એટલે કે કેટલું આગુ પાછું કરી શકાય છે. બરાબર, તો આપણે 190 mm ની અંદર જોયું હતું 190 mm સુધી હોય તો ±5 mm ચલાવી લેતા હતા. એટલે કે એની જે આ 190 mm વાળી ધાર છે એ ±5 mm હોય તો ચાલતું હતું. ઓકે, એને આપણે ચલાવી લેતા હતા. એવી રીતે 190 થી ઉપરનું જો કોઈ માપ હોય, પેલું 19.5 હતું એટલે કે 195 mm હોય તો એને ±6 સુધી ચલાવતા હતા. તો એ બધી વેલ્યુ આઈએસ કોડ દ્વારા આપવામાં આવેલી છે આપણને ટોલરન્સીસની. એટલે એટલું ટોલરન્સ આપણે ચલાવી લેવામાં આવતું હોય છે. બરાબર, બ્રિકના કન્સ્ટ્રક્શન દરમિયાન, કેમ કે એમાં એટલી ડિફેક્ટ ચલાવી લેવામાં આવતી હોય છે. અને જો 5 mm કે 6 mm ઇટ ઇઝ નેગ્લિજિબલ અમાઉન્ટ ફોર બ્રિક. ઓકે, એટલે એનાથી બીજો કોઈ ફરક પડતો
નથી, પણ એટલું જ ચલાવવામાં આવે છે, એનાથી વધારે ટોલરન્સીસ ચલાવવામાં આવતું નથી હોતું. તો આ બધું આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું. હવે એ જ વસ્તુ આપણે અહીંયા કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ. ટાઈપ્સ ઓફ બ્રિક, અને અહીંયા લખ્યું છે મેં કન્ટિન્યુ, એટલે કે કન્ટિન્યુ ટોપિક છે. તો હવે પછીનો ટાઈપ હતો સોલિંગ બ્રિક્સ. હવે આ સોલિંગ બ્રિક્સ જે છે એ રોડના સોલિંગ વર્ક માટે વપરાય છે, બરાબર. રોડ કોઈ જગ્યાએ કંઈ બ્રેક થઈ ગયો હોય અથવા તો એના સોલિંગ વર્ક્સમાં, એટલે કે આજુબાજુમાં આપણે આ ઈંટનો યુઝ કરીએ છીએ, આ બ્રિકનો યુઝ કરીએ છીએ, બરાબર. હવે આની જે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ જે છે એ 5 ન્યૂટન પર mm² કરતાં વધારે ન હોવી જોઈએ. શુડ નોટ બી ગ્રેટર ધેન 5 ન્યૂટન પર mm². આની કમ્પ્રેસિવ જે સ્ટ્રેન્થ છે સોલિંગ બ્રિક્સની એ 5 ન્યૂટન પર mm² કરતાં વધારે ન હોવી જોઈએ. ખાસ યાદ રાખજો. વોટર એબ્સોર્પ્શન કેપેસિટી છે 20% થી વધારે ન હોવી જોઈએ. વોટર એબ્સોર્પ્શન કેપેસિટી ઓફ સોલિડ બ્રિક શુડ નોટ બી ગ્રેટર ધેન 20%, બરાબર. એની વોટર એબ્સોર્પ્શનની કેપેસિટી 20% થી વધારે ન હોવી જોઈએ. એના પછી તમને એના યુઝ કીધા છે કે એ કઈ જગ્યાએ યુઝ થાય છે. તો રોડના સોલિંગ વર્કમાં એક ખાસ યુઝ થાય છે. પછી એની સાઇઝ જે છે એની સાઇઝ જે છે 19 × 9 × 9 અને 19 × 9 × 4. આ બે સાઇઝમાં અવેલેબલ હોય છે. 19 × 9 × 9 અને 19 × 9 × 4 સેન્ટીમીટર, બરાબર. આ બે સાઇઝ. હવે ટોલરન્સીસની વેલ્યુ તમને અહીંયા આપેલી છે એઝ પર IS કોડ, બરાબર, અથવા તો મેઝરમેન્ટ ઓફ 20 બ્રિક્સ. જો હવે આપણે અત્યાર સુધીના ટોલરન્સ એક ઈંટ માટે જોતા હતા, એક બ્રિક માટે જોતા હતા, પણ આની અંદર તમને 20 બ્રિકનું મેઝરમેન્ટ આપેલું, બરાબર. સપોઝ કોઈ બ્રિકની સાઇઝ 190 હોય તો 190 વાળી 20 બ્રિક હોય તો 190 × 20 કરો એટલે લગભગ 19 દુ 38 અને પાછળના ડબલ 0 એટલે કે 3800 mm જેટલું થાય. ઓકે, જો 190 mm ની સાઇડ હોય તો પરફેક્ટલી. તો એનું માપ અહીંયા આપેલું છે કે એમાં ટોલરન્સીસ 20 બ્રિકનું કેટલું થાય. તો લેન્થ વાઇઝ તો જો આ લેન્થ કહેવાય, બરાબર, આ B કહેવાય અને આ હાઈટ કહેવાય. તો લેન્થ વાઇઝ એનું જે ક્રાઇટેરિયા આપ્યો છે એ છે 3500 થી 4100 સુધી, એટલે કે 3500 to 4100 mm. એટલે કે હું 20 બ્રિકને જો સળંગ મૂકું 190 ની સાઈડથી અને એને મેઝરમેન્ટ કરું તો એમાં 3500 થી 41 mm સુધી ચલાવી લેવામાં આવે છે સોલિડ બ્રિક્સની અંદર. એના પછી વિડ્થ જોઈએ આપણે. તો વિડ્થ જે છે એ 1650 થી 1950 સુધી, એટલે કે 1650 to 1950 mm સુધી ચલાવી લેવામાં આવે છે. હાઇટની વાત કરીએ તો ફોર 90 મીટર હાઇટ. હવે જો હાઇટ બંને ચેન્જ થાય છે, ખાસ અહીંયા જુઓ, એકમાં 90 છે, એકમાં 40 છે. તો 90 mm ની હાઇટ માટે 1650 to 1950 અને 40 mm ની હાઇટ માટે 740 to 860 mm. ખાસ ધ્યાન રાખજો, આ બધા ડાયમેન્શન જે અહીંયા બતાવ્યા છે ધીસ ઇઝ ફોર 20 બ્રિક્સ ઓન્લી, બરાબર. 20 બ્રિકનું ભેગું ડાયમેન્શન આપ્યું છે, એક બ્રિકનું ડાયમેન્શન આ નથી. આગળના આપણે ટોલરન્સીસ જે જોતા હતા એ બધા ટોલરન્સીસ એક બ્રિકના હતા, બરાબર, પણ આ ટોલરન્સીસ 20 બ્રિક્સના છે. તો આ હતી તમારી સોલિડ બ્રિક which is referred to IS 5779. IS 5779 ના સ્ટાન્ડર્ડનો યુઝ કરીને આ બ્રિક પ્રોડક્શન કરવામાં આવતી હોય છે, બરાબર. તો હવે એના પછી જે છે એ છે તમારી રિફેક્ટરી બ્રિક્સ. હવે જો રિફેક્ટરી બ્રિક્સ વિશે જોઈએ. આ બ્રિક પહેલા તો આના ટાઈપ અલગ અલગ છે. એસિડ બ્રિક, બેઝિક બ્રિક અને ન્યુટ્રલ બ્રિક્સ, બરાબર. એના બી અંદર સબ ટાઈપ છે, અલગ અલગ એના ટાઈપ બી આપેલા છે. જો પહેલા તો આ બ્રિક છે ને કે એના કદમાં ફેરફાર થયા વગર ઊંચું તાપમાન સહન કરી શકતી હોય છે, એવી એનામાં તાકાત રહેલી હોય છે, બરાબર. હવે એના અંદર ઉષ્મા અવરોધક મટીરિયલ્સ જેવા કે સિલિકા, એલ્યુમિના, બોક્સાઇટ, મેગ્નેશિયમ વગેરે ધરાવે છે. તેમાં મેટાલિક ઓક્સાઇડ, ચૂનો કે આલ્કલી હોતા નથી. કે સ્ટુડન્ટ્સ, હવે આવી જે ઈંટો હોય છે એ સફેદ એટલે કે વ્હાઇટ અથવા તો ઓફ વ્હાઇટ પીળા રંગની એટલે કે યલોઇશ વ્હાઇટ રંગની હોય છે, બરાબર. એનો જે કલર હોય છે એ વ્હાઇટ અથવા યલોઇશ વ્હાઇટ એટલે કે સફેદ અથવા પીળાશ પડતા સફેદ રંગની હોય છે. અને એ જે છે એ 1300 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન સહન કરી શકે છે. ઓકે, આ જે બ્રિક જે છે રિફેક્ટરી બ્રિક તમારી એ 1300 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન સહન કરી શકે છે પોતાના ઉપર. હવે આવી જે સારી રિફેક્ટરી ઈંટ
હોય તો એના કેરેક્ટરિસ્ટિક શું થાય? તો એ તો ઊંચું તાપમાન સહન કરતી હોવી જોઈએ. એમાં થર્મલ શોક સહન કરવાની કેપેસિટી હોવી જોઈએ. થર્મલ શોક્સ મીન્સ કે અમુક ટાઈમે કુલિંગ પકડી લે, અમુક ટાઈમે હીટિંગ પકડી લે, એવા રૂમની અંદર આ રિફ્રેક્ટરી બ્રિક્સ નાખવામાં આવે છે કેમ કે થર્મલ શોક સહન કરી શકે. બરાબર, એના ઉપર ઘસારો સહન કરી શકે એવી કેપેસિટી હોવી જોઈએ. તેની ઉષ્માની ઇન્સ્યુલેશન પ્રોપર્ટી હોવી જોઈએ. થર્મલ ઇન્સ્યુલેશન પ્રોપર્ટી એનામાં સેલ્ફલી હોવી જોઈએ, મતલબ પોતાની રીતે જ ઉષ્માનું શોષણ કરતી હોવી જોઈએ. બરાબર, હવે જો તેને ઇલેક્ટ્રિક ફર્નેસમાં ફેરવવામાં આવે તો એની જે વિદ્યુત વાહકતા જે છે એ ઓછી હોવી જોઈએ. એટલે કે એ જે એનામાં કરંટ પાસ કરવાની જે કેપેસિટી છે એ ઓછી હોવી જોઈએ. બરાબર, તો આ બધા એના ગુણધર્મો છે. બરાબર, સૌથી પહેલું જે છે એનામાં ઉષ્માનું અવરોધક કરવાનો ગુણધર્મ હોવો જોઈએ, ઊંચું તાપમાન સહન કરવું જોઈએ, ઘસારો સહન કરવો જોઈએ, અને જો વિદ્યુત ફર્નેસમાં આપણે ફેરવીએ તો એનામાં વિદ્યુત વાહકતા ઓછી હોવી જોઈએ. આ બધા રિફ્રેક્ટરી બ્રિક્સના જે એના કેરેક્ટરિસ્ટિક્સ છે કહી શકાય. હવે રિફ્રેક્ટરી બ્રિકને 3 કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે: એસિડ બ્રિક, બેઝિક બ્રિક અને ન્યુટ્રલ બ્રિક. બરાબર, એ બંનેના ટાઈપ છે અલગ અલગ. ફાયર, સિલિકા. એસિડની અંદર ફાયર અને સિલિકા. બેઝિક બ્રિકની અંદર ડોલોમાઇટ અને મેગ્નેસાઇટ બ્રિક. ન્યુટ્રલ બ્રિકની અંદર બોક્સાઇટ બ્રિક અને ક્રોમ બ્રિક. તો આ બધા અલગ અલગ ટાઈપ જે છે એ આપણે ભણવાના આવે છે બિલ્ડિંગ મટીરીયલની અંદર. હવે જે ફાયર બ્રિક્સ હોય છે કે જેમાં સિલિકાનું પ્રમાણ 50 થી 75%, એલ્યુમિનિયમનું પ્રમાણ 20% to 40%, અને જે આપણા ફ્લક્સીસ હોય છે, ફ્લક્સીસ મેં તમને જ્યારે વિટ્રીફાઈડ ટાઇલ્સ હતું ત્યારે કીધું હતું કે ફ્લક્સીસ શું થાય, એનું પ્રમાણ 10% કરતાં ઓછું હોય છે. બરાબર, હવે આ બધું ગ્લાસ ફર્નેસ ને બીજા રિફ્રેક્ટરી જે હોય છે એની જગ્યાએ ઉષ્માનું તાપમાન વધારે હોય એવી જગ્યાએ આ રિફ્રેક્ટરી બ્રિક્સ યુઝ થતી હોય છે. ઓકે, એના પછી જે છે એ ટાઈપ છે તમારો ફ્લાય એશ બ્રિક. તો ફ્લાય એશ જે છે, પહેલાં તો તમને ફ્લાય એશ એટલે શું એ ખબર હશે કે કોઈ પણ આપણે વસ્તુને બાળીએ અથવા તો એનું દહન કરીએ તો એમાંથી જે એશ મળે છે, આપણને વધેલી જે રાખ મળે છે એને આપણે એશ કહેતા હોઈએ છીએ. તો એ ફ્લાય એશમાંથી પણ બ્રિક બનાવવામાં આવે છે. તો એ ફ્લાય એશથી જે બ્રિક બને છે એનું પણ આપણે બહુ ખાસી જગ્યાએ યુઝ કરીએ છીએ. બરાબર, ફ્લાય એશ એ બીજું કંઈ નહીં પણ આપણે જે દહન કરીએ કોલસાનું, તો એમાંથી જે મળે આપણને રાખ એને આપણે ફ્લાય એશ કહીએ છીએ. એ ખૂબ જ ઝીણી હોય છે, અતિ સૂક્ષ્મ હોય છે. હવે એને જો ચૂના અને ક્લે સાથે મેળવવામાં આવે છે, જો આ બ્રિક જે બને છે ફ્લાય એશ પ્લસ લાઇમ પ્લસ સેન્ડ. બરાબર, ચૂના અને ક્લે સાથે અથવા તો માટી સાથે, જે સેન્ડ કહીએ કે ક્લે કહીએ. બરાબર, તો આ બંને સાથે આ 3 વસ્તુ ભેગી થઈને ટોટલ તમારી ફ્લાય એશ બ્રિક બનતી હોય છે. હવે બાકીના કમ્પોનન્ટ તો લાઇમ અને ક્લે તો આપણને ખબર છે કે આપણે યુઝ કરીએ જ છીએ, પણ આ ફ્લાય એશ કમ્પોનન્ટ, તો ફ્લાય એશ કમ્પોનન્ટના આ બધા ગુણધર્મો તમને આપ્યા છે કે એટલા ગુણધર્મો એનામાં હોવા જોઈએ. તો જે ફાઇનનેસ જે છે ફ્લાય એશના કમ્પોનન્ટનું એ 200 to 300 મીટર સ્ક્વેર પર કિલોગ્રામ હોવું જોઈએ. મતલબ પર કિલોગ્રામ એનું ફાઇનનેસ 200 થી 300 મીટર સ્ક્વેર જેટલું હોવું જોઈએ. કોર્સ મટીરીયલ 0.5% જેટલું હોવું જોઈએ. કદાચ એવા કોઈ કણ હોય કોર્સ મટીરીયલ તો એ 0.5% જ હોવા જોઈએ. અનબર્ન્ડ કાર્બન માસ, જે અનબર્ન્ડ એટલે કે જે બળેલું કાર્બન હોય, ના બળેલું કાર્બન હોય. અનબર્ન્ડ એટલે કે જે દહન થયું નથી એવું કાર્બનનું પ્રમાણ 15% હોવું જોઈએ મેક્સિમમ વોટર સોલ્યુબલ 0.1% હોવું જોઈએ. બરાબર, તો આ ફ્લાય એશના તમારા કમ્પોનન્ટ છે. બરાબર, કે ફ્લાય એશના કયા કયા કમ્પોનન્ટ જે છે એ આપણને જરૂરી હોય છે. એના પછીનો જે ટાઈપ છે એ છે સેન્ડ લાઇન બ્રિક્સ. બરાબર, સેન્ડ અને લાઇનથી બનેલી. બરાબર, આ બે કમ્પોનન્ટ એમાં મેઇન હોય, એને આપણે સેન્ડ લાઇન બ્રિક્સ કહેતા હોઈએ છીએ. સેન્ડ અને લાઇનથી બનેલી. તો આની અંદર સેન્ડનું પ્રમાણ 90% હોય છે અને લાઇનનું પ્રમાણ 8 થી 12% હોય છે. બરાબર, આ બંને ભેગી રહીને સેન્ડ લાઇન બ્રિક બનતી હોય છે. હવે સેન્ડ લાઇન બ્રિકની અંદર શું હોય છે કે આ ઈંટોની જે સાઇઝ હોય છે એ ક્લે ઈંટોની સ્લાઇસ હોય એ જ રાખવામાં આવે છે. એટલે ક્લેની સાઇઝ આપણે સ્ટાન્ડર્ડ જે હોય છે એ હોય છે 19x9x9 અને 19x9x4. પણ આ બી બહુ જગ્યાએ યુઝ થતી નથી, આ મેઇનલી યુઝ થતી હોય છે 19x9x9. એટલે એની સાઇઝ આના જેટલી જ હોય છે.
ઓકે, અને આ ઈંટોને આપણે ચણતર કામની અંદર યુઝ કરી શકીએ છીએ. હવે આમાં શું હોય છે કે પિગમેન્ટ યુઝ થાય છે. કેમ કે એને કલર આપવા માટે, બરાબર, આને કલર આપવા માટે આપણે પિગમેન્ટનો યુઝ કરીએ છીએ કલર માટે ઈંટના. તો એ પિગમેન્ટ કયા એનાથી કયા કલર આવે જોઈએ? તો જો આપણે એની અંદર આયરન ઓક્સાઇડ નાખીએ કે એની અંદર, તો લાલ અને ભૂરો રંગ મળે છે આપણને. થોડો ભૂરાશ પડતો લાલ અથવા તો લાલાશ પડતો ભૂરો રંગ આપણને મળતો હોય છે. જો એમાં હું ક્રોમિયમ નાખું તો મને લીલો રંગ મળે છે. જો એમાં હું ઓક્રે કરીને આવે છે એ નાખીએ તો પીળો રંગ મળે છે, અને કાર્બન બ્લેક નાખીએ તો ગ્રે અને કાળો રંગ મળે છે. બરાબર, તો આવી બ્રિક, કલરફુલ બ્રિક બનાવવા માટે આપણે પિગમેન્ટનો યુઝ કરીએ છીએ સેન્ડ અને લાઇમ બ્રિકની અંદર. ઓકે, તો આ બધા તમારા શું હતા? બ્રિકના ટાઈપ હતા અત્યાર સુધીના કે કઈ કઈ બ્રિક થાય. જો સૌથી પહેલા આપણે અલગ અલગ સાઇઝ અને શેપ પરથી બ્રિક જોઈ, પહેલો ટાઈપ. એના પછી સેકન્ડ ટાઈપ હેવી ડ્યુટી જોયું, ત્રીજું જોયું પરફોરેટેડ બ્રિક જોયું. એના પછી ચોથું જે જોયું એ આપણે હોલો બ્રિક્સ જોઈ. એના પછી આપણે ફેસિંગ બ્રિક જોઈ, પેવિંગ બ્રિક જોઈ, સોલિંગ બ્રિક જોઈ. આજે જોયું આપણે સોલિંગ બ્રિક, રિફેક્ટરી બ્રિક, ફ્લાય એશ બ્રિક, સેન્ડ લાઇમ બ્રિક વગેરે અલગ અલગ ટાઈપની બ્રિક જોઈ. આ બ્રિક ઘણી વખતે પૂછાતી હોય છે અને જીટીયુ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે એના પછીનો આપણો ટોપિક છે ટેસ્ટ ઓન બ્રિક. હવે મેં તમને કીધું હતું કે કોઈ પણ બિલ્ડિંગ મટીરિયલ માટે આપણે એના ટેસ્ટ કરવા પડે કે એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેટલી છે, એની ટેન્શન કેપેસિટી કેટલી છે, એવી અલગ અલગ ટાઈપના ટેસ્ટ આવેલા હોય છે. પણ જનરલી જે આપણે બ્રિક માટે જે યુઝ કરીએ છીએ એ બ્રિકના ટેસ્ટ અલગ અલગ હોય છે. એ હું તમને કહીશ ધીમે ધીમે કે કયા આપણે બ્રિકના ટેસ્ટના યુઝ કરીએ છીએ. કે સૌથી પહેલો જે એનો જે ટેસ્ટ જે છે એ છે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ટેસ્ટ. હવે આપણે આગળ ટાઈપ્સમાં વાત કરી કે આ બ્રિકની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ આટલી હોવી જોઈએ, આ બ્રિકની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ આટલી હોવી જોઈએ. તો આ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ એટલે શું? તો કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ એટલે કે કોઈ પણ મટીરિયલની કમ્પ્રેસ થવાની કેપેસિટી. કોઈ પણ મટીરિયલને આપણે કેટલું દબાઈ શકીએ છીએ. હું આ ડસ્ટર ઉપર જે ડસ્ટર છે એના ઉપર બંને સાઈડથી કમ્પ્રેશન લોડ આપું. જો કમ્પ્રેશન લોડ ઓલવેઝ આવી રીતે અપાય કોઈ પણ મટીરિયલ ઉપર, અને ટેન્શન લોડ ઓલવેઝ આ રીતે અપાય. ટેન્શન એટલે કે એનામાં ખેંચાણ પ્રોડ્યુસ કરે અને કમ્પ્રેસ એટલે કે એને દબાવે. તો કોઈ પણ મટીરિયલમાં કમ્પ્રેસ કરવાની અથવા તો એને કમ્પ્રેસ થવાની કેટલી કેપેસિટી છે એની સ્ટ્રેન્થને આપણે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કહીએ છીએ. બરાબર, તો બ્રિકને આપણે ઉપરથી સપોઝ આ બ્રિક છે એને ઉપરથી બંને સાઈડથી લોડ આપવું એટલે કે એ દબાશે. તો એની દબાવવાની કેપેસિટી કેટલી છે એને આપણે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ટેસ્ટ કહીએ છીએ. અને એ કમ્પ્રેશન ટેસ્ટિંગ મશીનમાં એટલે કે સીટીએમની અંદર કેરીડ આઉટ કરવામાં આવે છે. હવે એમાં શું કરવામાં આવે છે કે કોઈ પણ એક બ્રિકના સેમ્પલ લેવામાં આવે છે ને એમાંથી 5 ઈંટ પસંદ કરવામાં આવે છે. એ 5 ઈંટને આપણે પહેલાં મટીરિયલને પ્રિપેર કરવામાં આવે છે પ્રાયર. એ આપણે પ્રેક્ટિકલ ટાઈમે જોયેલું છે કે 5 બ્રિકને પહેલાં પાણીમાં પલાળવામાં આવે છે 24 કલાક. એના પછી એનો જે ફ્રોગવાળો પોર્શન છે, ફ્રોગવાળો પોર્શન એટલે કે જેના પર પેલું કંપની નેમ લખેલું હોય છે બ્રિકની અંદર, એ પોર્શનને સિમેન્ટ અને સેન્ડના મોર્ટારથી ભરી દેવામાં આવે છે. પછી તેને પ્લાયવુડની 2 શીટની વચ્ચે રાખીને કમ્પ્રેશન ટેસ્ટિંગ મશીનમાં મૂકવામાં આવે છે. તો કમ્પ્રેશન ટેસ્ટિંગ મશીન સિમ્પલી તમને કહી દઉં કે આવી રીતે એક ડિસ્ક હોય છે સર્ક્યુલર, બરાબર, અને અહીંયા આપણી બ્રિક મૂકેલી હોય સપોઝ, અને નીચે એક ફિક્સ પોર્શન હોય અને ઉપર આવીને ડાયલ લગાવેલું હોય. બરાબર, તો આ બંને સાઈડ જે છે, સાઈડ A અને B, એ બંને આ બ્રિકને કમ્પ્રેસ કરવાનો ટ્રાય કરે છે. અને આપણે ક્યાં સુધી લોડ આપવાનું કે જ્યાં સુધી આ બ્રિક 2 પાર્ટમાં ડિવાઈડ ના થઈ જાય અથવા તો બ્રેક ના થઈ જાય. તો એવા ટાઈમે જે આપણને સ્ટ્રેન્થ અહીંયા ડાયલમાં દેખાડે છે એને આપણે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કહીએ છીએ બ્રિકની. ઓકે, તો અલગ અલગ બ્રિક માટે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ જે છે એ અલગ અલગ હોય છે અને બધાની કેપેસિટી ઉપરથી એના અલગ અલગ ટાઈપ પાડવામાં આવતા હોય છે. બરાબર, એના પછી સેકન્ડ જે છે એ વોટર એબ્સોર્પ્શન ટેસ્ટ છે તમારો. વોટર એબ્સોર્પ્શન ટેસ્ટ, એમાં પહેલા સૂકી ઈંટનું વજન કરવામાં આવે છે, પછી પાણીમાં પલાળીને અમુક દિવસ પછી એનું વજન કરવામાં આવે છે અને એના ઉપરથી એની વોટર એબ્સોર્પ્શન કેપેસિટી નક્કી કરવામાં આવે છે કે ઈંટો જે છે એ કેટલું વોટર અંદર રિટેન કરી શકે છે. એના પછી એફ્લોરન્સ ટેસ્ટ આવે છે તમારો.
એફ્લોરન્સ ટેસ્ટ જે આવે છે એની અંદર એના ડાયમેન્શનનો ટેસ્ટ આવે છે કે આ કોઈ પણ એકનું જે ટોલરન્સ હોય છે એ એફ્લોરન્સ ઉપરથી નક્કી થતું. એફ્લોરન્સ ઉપરથી શું થાય છે કે એફ્લોરન્સ એક એવી વસ્તુ છે કે કોઈ પણ એકને આપણે પાણીમાં પલાળી રાખીએ તો એનાથી સોલ્ટી કમ્પોનન્ટ્સ હોય. તો સોલ્ટી કમ્પોનન્ટ્સને જો આપણે તડકામાં મૂકીશું તો એ એકની ઉપર બહાર આવશે અને સફેદ રંગ દેખાડશે. તો એ ટાઈપનો જે ટેસ્ટ આપણે કેરી આઉટ કરીએ છીએ એને આપણે એફ્લોરન્સ ટેસ્ટ કહીએ છીએ, બરાબર. અને છેલ્લો છે તમારો ડાયમેન્શન ટેસ્ટ. એ જે ડાયમેન્શન ટેસ્ટ જે છે એની અંદર મેં તમને કીધું પ્રમાણે ટોલરન્સીસ તો યુઝ કરવામાં આવે છે કે ટોલરન્સીસ IS કોડ પ્રમાણે રિકમેન્ડેડ છે કે નહીં એ ગણવાનું કામ આપણે ડાયમેન્શન ટેસ્ટની અંદર કરીશું, બરાબર. તો આ 4 ટેસ્ટ આપણે બ્રિકના જે છે કેરી આઉટ કરવાના છે. એ હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 1 by 1 જોઈશું કે એની ગણતરી કેવી રીતે થાય છે અને એમાં કઈ રીતે કામ કરવામાં આવતું હોય છે. તો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે ટાઈપ્સ ઓફ બ્રિક ટોટલ કમ્પ્લીટ કર્યા અને ટેસ્ટ ઓન બ્રિક એટલે કે બ્રિક ઉપર કયા કયા ટેસ્ટ કરવામાં આવે છે એની વિશે થોડીક માહિતી મેળવી જનરલ, બરાબર. તો આજના લેક્ચરના હોમવર્કમાં તમારે આ બ્રિકના જે ટાઈપ જે છે એ મને લખીને બતાવવાના રહેશે અને ટેસ્ટ ઓન બ્રિક તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કેરીડ આઉટ કરીશું. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ ફોર વોચિંગ.